હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ મેરિટને લગતી, ટેટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, આજે જે અપડેટ આવેલ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને આપણને અંદાજ આવી શકે કે કેટલા ઉમેદવારને કેટલું મેરિટ બને છે। તો મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું ટેટ 1 ઉમેદવારો માટે શું સારા સમાચાર આવ્યા છે, શું જગ્યામાં પણ વધારો થઈ શકે છે, પીએમએલ બાબતે આજના લેટેસ્ટ શું સમાચાર આવેલા છે, ટેટ 2 ઉમેદવારોએ હવે શું કરવું પડશે। તો મિત્રો, આજે જે અપડેટ આવેલ છે પીએમએલ બાબતે, તો આજે આપણે સૌપ્રથમ માહિતી મેળવીશું ટેટ 1ની અંદર ઉમેદવારો માટે કયા સારા સમાચાર આવેલા છે। તો ટેટ 1ના ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ધોરણ 1થી 5ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવા બાબત। તો ધોરણ 1થી 5માં અત્યાર સુધી એટલે કે 31/8/2024ની સ્થિતિએ 16,181 જગ્યાઓ ખાલી છે। સાથે સાથે આ વખતે ધોરણ 1થી 5ની અંદર તમામ ટેટ પાસ ઉમેદવારોને ભરતી કરવા માટે સામેલ કરવામાં આવે છે। સાથે સાથે 11-12ની અંદર સરકારી 50% જગ્યાઓ ભરવા જઈ રહી છે, તે જ પ્રમાણે 9-10ની અંદર પણ 50% જગ્યાઓ ભરવા જઈ રહી છે। સાથે સાથે ધોરણ 6થી 8માં પણ 70% જેટલી જગ્યાઓ સરકાર ભરવા જઈ રહી છે। તેના સામે ટેટ 1ની અંદર ઓછી જગ્યાઓ સરકારે બહાર પાડેલ છે, તેથી ટેટ 1 ઉમેદવારોએ અરજી કરેલ છે, આવેદનપત્ર આપેલ છે કે ટેટ 1ની અંદર 10,000 આસપાસ જગ્યાઓ ભરવામાં આવે। જો મિત્રો આ સરકાર આ વાત સાંભળે માન્ય રાખે છે તો ટેટ 1 ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે 9,300 આસપાસ ફોર્મ ભરાયા છે અને જો સરકાર 10,000 જગ્યાઓ આસપાસ બહાર પાડે છે તો ચોક્કસ દરેક ઉમેદવારને આનાથી ફાયદો થશે, એટલે કે મોટાભાગના ટેટ 1 ઉમેદવારો તો આ ભરતીની અંદર લાગી જ જવાના છે। તો ટેટ 1 ઉમેદવારો માટે આ સારા સમાચાર કહી શકાય। આ રીતે તમે આવેદનપત્ર આપતા રહેશો તો ભલે 10,000 જગ્યાઓ નહીં આવે, પર 8,000 7,000 જે પણ જગ્યા આવશે તેનાથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થશે। તો ટેટ 1 ઉમેદવારોએ ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે, ચોક્કસ જગ્યામાં વધારો થશે, કારણ કે અત્યારે બદલી કેમ્પ પણ યોજાયા છે, સાથે સાથે રિટાયરમેન્ટ પણ ખૂબ જ મોટું થવાનું છે। તો ટેટ 1 ઉમેદવારો માટે આ સારા સમાચાર આવ્યા છે। તો ટેટ 1 દરેક ઉમેદવારોનું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી આપણને અંદાજ આવી શકે ટેટ 1ની અંદર કેટલા ઉમેદવારને કઈ મેરિટ બને છે। ત્યારબાદ દરેક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે શિક્ષણ સહાયકના ઉમેદવારો પીએમએલ ક્યારે આવશે। તો પીએમએલના એવા ન્યૂઝ મળેલા હતા કે 27-28 જાન્યુઆરી આસપાસ પીએમએલ આવવાની શક્યતાઓ છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અત્યારે માહિતી મળેલ છે એ પ્રમાણે મેરિટ 30 જાન્યુઆરી આસપાસ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તેમના કયા મુજબ આ મહિનાના એન્ડ સુધીમાં એટલે કે 31 જાન્યુઆરી આસપાસ 30 જાન્યુઆરી આસપાસ મેરિટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। સાથે સાથે આવતા ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવા જઈ રહેલું છે, એવા સમાચાર મળેલા છે। હવે આપણે એટલા દિવસ સુધી રાહ જોઈશું, પછી જો કદાચ નથી આવતું પીએમએલ તો તેના માટે સતત આવેદનપત્ર આપતા રહેવું પડશે, તો જ જલ્દીમાં જલ્દી પીએમએલ આવશે। તો દરેક ઉમેદવારોએ સતત પ્રયત્ન ચાલુ રાખવા પડશે। તો દરેક ઉમેદવારોએ પીએમએલ આવી જાય તો પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમામ ડોક્યુમેન્ટ જે મંગાવવામાં આવેલા છે તે દરેક ડોક્યુમેન્ટ રેડી રાખવા, જેથી ભરતી પ્રક્રિયાની અંદર કોઈ અડચણરૂપ આવે નહીં। તો હવે ટેટ 1ના ઉમેદવારોએ તો પોતાની જગ્યા માટે વધારે પ્રયત્ન કર્યો છે, તો હવે ટેટ 2 ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ। તો ટેટ 2ના ઉમેદવારોએ પણ આ જ રીતે આવેદનપત્ર આપતા રહેશો। જો તમે પણ જગ્યામાં વધારો કરવા ઈચ્છતા હો તો ચોક્કસ તમે આવેદનપત્ર સરકાર સુધી પહોંચતા રહો, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, તમારા જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જેથી કરીને જગ્યામાં જે પણ વધારો થશે તેનાથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થશે। તો આ વખતે આવડી મોટી ભરતી હવે ક્યારે આવવાની નથી, તો ટેટ 2ના ઉમેદવારોએ પણ હવે જાગૃત થવું પડશે અને આવેદનપત્ર આપતા રહેવું પડશે, જેથી કરીને ટેટ 2ના ઉમેદવારોની પણ જગ્યામાં વધારો થશે। ભાષાની અંદર, સામાજિક વિજ્ઞાનની અંદર, ગણિતની અંદર તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થશે। મોટાભાગના લોકો આ વખતે ભરતીની અંદર લાગી જવાના છે, પણ તેના માટે સતત પ્રયત્ન ચાલુ રાખવો પડશે। તો ટેટ 2 ઉમેદવારોએ પણ હવે જાગવું પડશે। આ જ રીતે ટેટ 1ના ઉમેદવારો ઘણા મોટા આંદોલન પણ કર્યા છે અને જગ્યા વધારવા માટે સતત પ્રયત્ન પણ કરે છે, તેથી હવે ટેટ 2ના ઉમેદવારોએ પણ આ રીતે પ્રયત્ન કરતા રહેવું। તો ટેટ 2ના ઉમેદવારોને તમારું જે પણ મેરિટ બનતું હોય તે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ રીતે પ્રયત્ન ચાલુ રાખજો, જેથી કરીને જે પણ જગ્યામાં વધારો થશે તેથી દરેક ઉમેદવારને ફાયદો થશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો,
વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને ચોક્કસ તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ લગતી, ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ મેરિટને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. ધન્યવાદ.